ચાલો મિત્રો, અમે જો YouTube ની અંદર વિડીયો કેવી રીતે બનાવતા હોય અને શું એમાં તૈયારી કરતા હોય આજ તમને બધું હું વિડીયો દ્વારા જણાવવાનો છું. કારણ કે જો આવી રીતે ક્લિપ લખવી પડે, બધી તૈયારી કરવી પડે. ક્લિપ લખીને અને જો આ અમારો ઠેલો ભર્યો છે, ઠેલાની અંદર બધા કપડા હોય, જે પાત્ર લેતા હોય. અને ચાલો પહેલા તો આપણે છે ને ડેલી બંધ કરી દે એટલે આપણે પાત્ર પહેર્યા હોય ને તો કોઈ ડિસ્ટર્બ ન કરે. કારણ કે આપણે પાત્ર પહેરીને બેઠા હોય ને કોઈ ડિસ્ટર્બ કરે એટલે મજા આવે નહીં. જો આ બધી તૈયારી કરવી પડે, માયક ને ચશ્મા ને બધું જો. અને ચાલો હવે આપણે તૈયારી ચાલુ કરી દઈએ. લોટનો ડબ્બો બાયણે કાઢ્યો અને લોટના ડબ્બા ઉપર આપણે રાખી દઈશું હમણાં ફોન. કારણ કે ફોન છે ને સ્ટેન્ડ જરૂરી છે, પણ આપણી પાસે હમણાં સ્ટેન્ડ આવ્યું. નકર પેલા આપણી પાસે સ્ટેન્ડ નહોતું. છોકરા કે પપ્પા કે સ્ટેન્ડ લઈ લ્યો. જો માયક તો આપણે લઈ જ લીધું હતું, છોકરાએ લઈ દીધું હતું. એટલે છોકરા કે એમાં એવું છે, કોમેન્ટ આવી હતી આપણામાં કે તમારો અવાજ ધીરો આવે છે વિડીયોની અંદર. એટલે છોકરા પછી કે પપ્પા માયક લઈ દો. એટલે ઓનલાઈન માયક મગાવી લીધું હતું, 300 રૂપિયાનું આવ્યું હતું. અને સ્ટેન્ડ તો પછી હમણાં લીધું છે. બાકી તો જો આપણી પાસે સ્ટેન્ડ નહોતું. અને આવી રીતે લોટનો ડબ્બો બાયણે રાખી અને લોટના ડબ્બા ઉપર આપણે મોબાઈલ રાખી દેતા હતા. જો હવે આપણે તૈયારી કરી દઈશું. આવી રીતે બધું કરવું પડે. ક્લિપ લખેલી હોય અમારી, અને ક્લિપ લખેલી હોય ને એટલે ક્લિપ પહેલા જોવું પડે. પછી જો આવી રીતે બધી અમારી તૈયારી થાય વિડીયો શૂટિંગની. આજે તમને બધાને હું કેવી રીતે વિડીયો શૂટિંગ ઉતારીશું, કેવી રીતે ઉતારીને અને પછી અમે કેવી રીતે એડિટિંગ કરીશું, આજે બધી વસ્તુ તમને હું બતાવવાનો છું મારા વિડીયોમાં. કારણ કે તમે બધા વિડીયો પૂરેપૂરો જોજો તો જ તમને ખબર પડશે કે એડિટિંગ કેવી રીતે કરી છે, કેવી રીતે અમે આ બધા પાત્રમાં અવાજ વોઇસ અવાજ ચેન્જ કરી છે, એ બધું તમને બતાવશું. અને કેવી રીતે કટકા ભેગા કરી છે. એટલે પૂરેપૂરો વિડીયો જોશો તો જ તમને ખબર પડશે. કારણ કે તમે પણ YouTube ક્યારેય પણ બનવા માંગો તો તમારે થોડીક હેલ્પ કરીએ. જો આવી રીતે સામે મોબાઈલ રાખ્યો હોય, જો ડબ્બા માથે પડ્યો, લોટનો ડબ્બો છો, લોટનો ડબ્બો. આપણી પાસે બીજું કઈ સ્ટેન્ડ બેન્ડ હતું નહીં, એટલે આપણે લોટના ડબ્બા માથે જ રાખતા. હમણાં સ્ટેન્ડ આવ્યું થોડાક દિવસ થયા, છોકરાએ લઈ દીધું છે. કે પપ્પા રાખો. જો આવી રીતે પછી સામે ફોન હોય, આવી રીતે જો અમે ઉતારતા હોય, પછી આવી રીતે ફોન ખંભે ટીંગાડ્યું હોય ડોકે, એમાં જો આવી રીતે બધું જો અમે જો ચોપડીમાં જોતું જવાનું ક્લિપ. પછી જે રીતનું પાત્ર ભજવવાનું હોય ને એ રીતનું પછી જો પાછા ફોનમાં જોઈ લઈ અને ફોનમાં જોઈને અને પછી પાછા હવે એના પછીનું કોનું પાત્ર આવવાનું છે તો એને શું બોલવાનું થાય છે એ પછી અમે લખતા હોય. કારણ કે ભૂરા કાકાનું પાત્ર હોય તો ભૂરા કાકા એ વિડીયો શૂટિંગમાં આટલું આટલું બોલ્યા, તો હવે એના પછી ટીડી કાકી આવે, લખીમાં આવે, ભૂરી કાકી આવે, ભગવો આવે. તો કયા પાત્રને કેટલું બોલવાનું છે એ પછી બતાવે. જો હવે હેઠે બેહીને શૂટિંગ ઉતારવાનું થાય છે. ખુરશીનું શૂટિંગ પૂરું થઈ ગયું ભૂરા કાકાનું. એટલે હવે કયું પાત્ર આવે છે એ આપણે જોઈ લઈએ. કારણ કે હવે છે ને ફોન વયો ગયો છે ખુરશી માથે, એટલે મને એવું લાગે છે કે આપણે હેઠે બેહીને શૂટિંગ ઉતારવાનું થઈ છે. જો હવે મોબાઈલ હંકેલાવા માંડ્યા, ભૂરા કાકાનું પાત્ર પૂરું થઈ ગયું એટલે એને કાઢીને મૂકી દેવાનું. જો આપણે બાયું ચડાવવા માંડ્યા છે. એટલે કઈ રીતનું એડિટિંગ કરવાનું, કયા એપની અંદર એડિટિંગ કરવાનું, કઈ રીતનું કરવાનું, વોઇસ ચેન્જ કેવી રીતે કરું છું. કારણ કે સ્ત્રીનો વોઇસ ચેન્જ કરું. કારણ કે પાત્ર બધા હું જ લેતો હોય. કોઈ આપણી પાસે કોઈ સ્ત્રીનો પાત્ર હોય તો હું જ પોતે લેતો હોય. જો આપણે ઠેલો ખોલ્યો છે હવે, અને ઠેલો ખોલીને હવે પેલું પાત્ર કયું આવે છે જોઈ લેજો. ભગાના કપડા બાયણે કાઢ્યા હો ભૂરા કાકાએ. મૂકો એક બાજુ મૂકો, ટોપી બોપી બધું જો આ ભગાના કપડા જ બધા. પછી હવે શું આવે છે, આ તો આ ટીડી કાકીની હાડી આવી, આ ભૂરીની હાડી રહી. હાલો ભૂરીની હાડીનું પેલા ભૂરીનું પાત્ર આવે છે એવું લાગે છે મને. ચાલો, અને પૂરેપૂરો વિડીયો જોજો તો જ તમને ખબર પડશે કે હું છેલ્લે એડિટિંગ બધું કેવી રીતે વોઇસ ચેન્જ કરીને અને કઈ રીતનું એડિટિંગ કરું છું. કારણ કે જો ભૂરા કાકાનો પાત્ર પૂરા થઈ ગયા એટલે ભૂરા કાકાનો જે 3-4 મિનિટનો વિડીયો હોય એક જ હારે બોલીને પૂરો કરી નાખ્યો. અને હવે આપણે વિડીયો લીધો છે જો આજ તો જો પાલકને લગભગ અંદરથી ઓલું આવ્યું તપેલી જેવું અને છાકું આવ્યું છે ને પાલક આવ્યો છે. એટલે લગભગ હવે ભૂરીનો પાત્ર આવે છે. જો ભૂરીનો પાત્ર આપણે પહેરી છીએ એટલે હવે ભૂરાનો પાત્ર પૂરો થઈ ગયો. 3-4 મિનિટનો હોય. હવે ભૂરીનો પાત્ર આવે એટલે હવે ભૂરીના પાત્રની અંદર પછી એને જેટલું બોલવાનું હોય એ પછી એક જ હારે અમે બોલી નાખે. પછી છેલ્લે અમે એડિટિંગ કરીને ત્યારે ભૂરીનું વોઇસ ચેન્જ પેલા કરી, પછી એને પાછું વોઇસ ચેન્જ કરીને પછી એના પાછા કટકા કરી, પછી કોના પછી કયો કટકો એને ગોઠવવાનો છે એ પછી જો ઓલી ચોપડીમાં લખ્યું છે આપણે નોટબુકમાં. એટલે એ નોટબુકમાં લખ્યું હોય એ રીતનું આપણે પછી ગોઠવતા જાય. હાલો ભૂરી થઈ ગઈ છે તૈયાર, અને ભૂરી તૈયાર થઈ ગઈ છે ને હવે પાલક બીટો બેજા. લોટનો ડબ્બો આ લઈ લ્યો. લોટના ડબ્બા માથે જ આપણે ફોન રાખવાનો છે. રાખી દો ફોન લોટના ડબ્બા માથે રાખી દો. નહીં મેળ આવે ખુરશી માથે, કારણ કે ખુરશી થોડીક ઊંચી હોય ને, પૂરો સીન દેખાય નહીં આપણો. આજે છે ને આજે આપણે તમને અમે કેવી રીતે વિડીયો શૂટિંગ કરી છે અને વિડીયો શૂટિંગ કરીને પછી કઈ રીતે વોઇસ ચેન્જ કરી છે અને કઈ રીતનું છે ને એડિટિંગ કરી છે બધું તમને આજે બતાવવાના છે. એટલે આજે પૂરેપૂરો વિડીયો જોજો.
ભલે થોડોક વિડીયો મોટો થયો છે 9-10 મિનિટનો કે 11-12 મિનિટનો, પણ તમે પૂરો જોશો તો જ તમને ખબર પડશે. ચાલો હવે જો શૂટિંગ ભૂરી કાકીનું ચાલુ છે. જો ભૂરા આયરે વાતું કરતી જાય છે અને આમ ભગા આયરે વાતું કરતી જાય છે, કારણ કે આ છે ને બધા નજીકથી સીન લેવાના. હાલો ભૂરીનું કામ પૂરું થઈ ગયું એટલે મને એવું લાગે છે કે 3-4 મિનિટનો વિડીયો હોય ને એ ઉતરી ગયો હોય એટલે એનું કામ પૂરું થઈ ગયું. આપણે થોડી સ્પીડ રાખી છે, નકર વિડીયો બહુ મોટો થઈ જાય, કારણ કે આપણે દર રવિવારે બપોરે 12 વાગે જે કોમેડીની ફિલ્મ બનાવી છે ને એ મોટી બહુ હોય 40 મિનિટ. હાલો હવે લગભગ આ કોની સાડી છે, લગભગ ટીડી કાકીની. હાલો હવે ટીડી કાકીનો વારો છે. ચાલો હવે ટીડી કાકીનું પાત્ર લઈ લ્યો, કારણ કે ભૂરી કાકીના જે બોલવાનું હોય ને, ભૂરી કાકીનું પાત્ર પૂરું થઈ ગયું, કારણ કે એનો વિડીયો બની ગયો. એટલે આખો નથી બન્યો, હજી વોઇસ ચેન્જ કરવાનું છે, પછી એમાંથી કટકા કરવાના, પછી થોડુંક ભૂરો બોલે, થોડુંક ભૂરી બોલે, પછી ટીડી કાકી બોલે, બધા આપણે ગોઠવવાના હોય. વારાફરતી બધા કટકા ગોઠવવાના હોય, એડિટિંગ કરવા. એ અમને તમને બધું બતાવીશ, તમે ઠેઠ સુધી બન્યા રહેજો અને જોજો. હવે હાલો ડબ્બો ફેર્યો છે એટલે લગભગ હવે છે ને ટીડી કાકીનો વારો છે ને હામો બેહવાનો હોય છે. હાલો ટીડી કાકી દરવાજે ગયા. જો આવી રીતે તમે આ કરતા હોય બધું વિડીયો શૂટિંગ, તમે જોજો આજે કઈ રીતના હું શૂટિંગ કરું છું, કેટલી મહેનત કરું છું. મિત્રો તમને હસાવવા માટે થઈને આ મનોરંજન કેટલું અમે પીરસી છીએ તમને, તમે એક જોવો, અમારી મહેનત જોવો. કારણ કે આ વિડીયો શૂટિંગ ઉતારવા માટે તો અમારે ખાલી 1 જ કલાક જોઈ, 40-50 મિનિટનું શૂટિંગ ઉતારવામાં 1 કલાક જોઈ, પણ એને એડિટિંગ કરવામાં મિત્રો અમારે 3-4-5 કલાક વહી જાય, કારણ કે એડિટિંગ કરવાની જ બધી ખૂબી છે. જો હવે આ ટીડી કાકીનું પાત્ર આવ્યું, તમે જોયું, ભૂરીનું પાત્ર પૂરું થઈ ગયું. મિત્રો તમને હસાવવા માટે થઈને, તમને મનોરંજન પૂરું પાડવા માટે થઈને કેટલી મહેનત કરી છે. અને યુટ્યુબ વાળા તો અમારે 365 દિવસનો ટાર્ગેટ છે, જ્યારે ટાર્ગેટ પૂરો થાય ત્યારે. પણ અત્યારે જો તમને હસાવવાનો ટાર્ગેટ અમે પૂરેપૂરો કરીશ, મહેનત પૂરી કરીશ. તમે જોવો એક વખત. કોઈ એમ કહે ને કે યુટ્યુબમાં મૂકા ભેગો વિડીયો આપણો વાયરલ થઈ જાય કે આમ થાય તેમ થાય, નહીં, એ બધું ખોટું છે. તમે સારું કામ કરો તો જ વિડીયો તમારો વાયરલ થાય. આપણે 6 મહિનાથી મહેનત કરીશી, 6 મહિનાથી આપણને પ્રતિસાદ સારો જ મળ્યો છે અને યુટ્યુબ વાળાએ આપણો વિડીયો વાયરલ કર્યો જ છે. કારણ કે યુટ્યુબમાં વિડીયો મૂકો એટલે તરત વાયરલ ન થઈ જાય. યુટ્યુબ વાળા પહેલા તમારો વિડીયો જોવે, ચેક કરે, પછી કેવી ક્વોલિટી છે, કેટલું મનોરંજન છે, પછી કઈ રીતનું એને કઈ રીતનું કોમેડી ચેનલમાં કઈ રીતનું મૂકવાનું છે એ પોતે જ વાયરલ કરે. એટલે કોઈ કદાચ તમને ખોટી એવી ઓલીમાં રાખતા હોય હવામાં કે મૂક્યા ભેગો ટ્રેન્ડ રાખીને, વાયરલ રાખીને, કોમેડી રાખીને, ફની હેશટેગ લગાવીને તો વાયરલ થઈ જાય, તો એ બધું ખોટું છે મિત્ર. કારણ કે હું 6 મહિનાથી આની ઉપર કામ કરું છું તો મને એટલી ખબર પડે છે કે હેશટેગ લગાવી કોઈ પણ જાતના વિડીયો વાયરલ થાય નહીં. જો મિત્ર હવે લખીમાનું પાત્ર આવે છે, કારણ કે ભૂરાનું પાત્ર પૂરું થઈ ગયું, ત્યાર પછી ટીડી કાકીનું પાત્ર પૂરું થઈ ગયું, ભૂરી કાકીનું પૂરું થઈ ગયું ને હવે લખીમાનું પાત્ર આવે છે. એટલે મને એવું લાગે છે કે આ એક જ વિડીયોની અંદર 3-4-5 પાત્રનું કામ થવાનું છે એવું મને લાગે છે, અંદાજ આવે છે. ચાલો હવે આ લોટનો ડબ્બો ફેર્યો પાછો. આવું છે બધું, લોટનો ડબ્બો ફરાફર થાય, કારણ કે પાત્રને બધાને સામે બેહારવાના હોય તો એકને એક જગ્યાએ તમારું અમારું સ્ટેન્ડ છે, શૂટિંગનું સ્ટેન્ડ છે. લોટનો ડબ્બો રહ્યો ને એ શૂટિંગનું સ્ટેન્ડ છે. જો હવે કાપી આપણે ક્લિપ પાછી વાંચવી પડે, કાંઈ ભૂલાઈ નથી જતું ને. જો પાછા લખીમાં અહીંયાથી આવશે, આવ્યા ને. આ જો કેવું કરીએ છીએ મિત્ર, તમે જુઓ અને ઠેઠ સુધી તમે જોતા રહેજો. હજી અમે એડિટિંગ કેવી રીતે કરી છે અને કઈ રીતનું અમે આ વોઇસ ચેન્જ કરી છે અને શેમાં અમે વોઇસ ચેન્જ કરી છે એ પણ તમને બતાવીશ. એડિટિંગ શેમાં કરી છે એ પણ તમને હું બતાવીશ. કેટલો સમય લાગે છે અને કેટલી મહેનત કરવી પડે. જો આમ વાંચતા જાય, પછી આવી રીતે અમે છે ને જો સામે જો લોટના ડબ્બામાં જો ચાલુ કર્યો કેમેરો કર્યો ને, આ બસ હવે લખીમાં બેસી ગયા આમાં. અને હવે લખીમાં જે બોલવાનું હોય ને પેલા જોતા જઈશું આ એમ, કારણ કે મિસ્ટેક કઈ નથી થતી ને, કારણ કે આગળ 3 પાત્ર વયા ગયા છે તો લખીમાને શું બોલવાનું છે, ક્લિપ લખેલી હોય આખી નોટબુક ઉપર અને એની અંદર અમે નંબર લખેલા હોય. કારણ કે ભૂરાએ 1 નંબરનું બોલ્યો તો ભૂરી 2 નંબરનું બોલે, તો ટીડી કાકી 3 નંબરનું બોલે, તો લખીમાં 4 નંબરનું બોલે. આ રીતના અમે નંબર ટાંકેલા હોય ક્લિપમાં, નોટબુકમાં. અમે જોતા જાય ને બોલતા જાય અને વધારાનું જે જોયેલો ભાગ હોય ને એ પછી અમે એડિટિંગ કરવા ટાણે કાપી નાખી. જો જોયું, હવે એ જોયેલો ભાગ હોય ને પછી કાપી નાખી, પછી પાછું વાંચી લઈને એટલે પાછું જો આ થઈ ગયું પાત્ર તૈયાર. જો આવી રીતનું જ અમે વિડીયો શૂટિંગ ઉતારી મિત્રો. જો આટલી મહેનત કરી હો, તમે જોવો અમારી મહેનત, જોવો કેટલી અમે મહેનત કરી છે. જોવો તમે
હા બસ હાલો હવે જો લખીમાનું પાત્ર પૂરું થઈ ગયું એટલે મને એવું લાગે છે કે 3-4 મિનિટનું એનું કામ હોય પૂરું થઈ ગયું છે. જો પાછા અમે ગાયો ફટાકે છે ને એમ ઝડપથી કપડા બપડામાં હંકેલી નાખી અને ઠેલામાં પાછું મૂકતા જાય જુઓ, કારણ કે અમારું જેમ આમ રેડ ખાતું નથી આ ભૂરા કાકાનું, સમજ્યા તમે? ચાલો હવે ભગાનું પાત્ર આવે છે એવું મને લાગે છે. હા જો આ 5મું પાત્ર છે ભૂરા કાકાનું, સમજી લેજો. એક ને એક વિડીયોની અંદર 5 પાત્ર ભૂરા કાકા ભજવે છે, તો તમે વિચાર કરો કે આ ભૂરા કાકા કેટલી મહેનત કરતા હશે. પાત્ર પહેરવામાં મહેનત કરે, ક્લિપ લખી હોય પાછું યાદ કરવું, પાછું વાંચતું જવું, પાછું કટિંગ કરતું જવું, પાછું વોઇસ ચેન્જ અંદર હમણાં કરશું બધાય વોઇસ ચેન્જ કરતું જવું. ભૂરાને વોઇસ ચેન્જ અલગ આવે, ભૂરીનો વોઇસ ચેન્જ આવે એ નોર્મલ હોય, તે પછી ટીડી કાકીનો વોઇસ ચેન્જ હોય એ માઇનસમાં હોય, લખીમાનો હોય પ્લસમાં હોય, એવી રીતે અમે વોઇસ ચેન્જ કરી. 2 પોઈન્ટની અમે વોઇસ ચેન્જ કરતા છે, 2 પોઈન્ટનો ફેર હોય ખાલી. ચાલો હવે ક્લિપ વાંચી લઈએ છે, ભગવાન શું કરવાનું છે ભગવાને જોઈ લે. હાલો મોબાઈલ રાખી દો, અમે હાલો કરી દીધો ચાલુ. જુઓ હાલો હવે ભગવો આવે છો. જો મિત્ર તમને મનોરંજન પૂરું પાડવા માટે થઈ, તમને હસાવવા માટે થઈને જો કેટલા પાત્ર ભજવી છે, અને કોઈ એમ કહેતું હોય કે યુટ્યુબ ની અંદર વિડીયો મૂકીને તરત જ વાયરલ થઈ જાય, તો કોઈ મિત્રો એવી હવામાં ન રહેતા. કારણ કે તમે વિડીયો સારો બનાવો, અને આ તો આપણી પાસે સાદો મોબાઈલ છે ને આપણી પાસે બીજા મોબાઈલની સગવડતા નથી, એટલે થોડુંક લાઇટિંગમાં ફારફેર આવે છે, પણ તોય યુટ્યુબ વાળા મારા વિડીયો સારી જગ્યાએ પહોંચાડે છે. તો એ બદલ યુટ્યુબ વાળાને ખૂબ ખૂબ આભાર, કારણ કે આટલો બધો પ્રતિસાદ આપણને મળ્યો છે, માણસો પણ જોવે છે, માણસો જોવે છે આપણા વિડીયો, અને લાઈક કરે છે, શેર કરે છે, કોમેન્ટ કરે છે, અને આપણે બધું જોતા આવીએ છીએ. આપણું ટાર્ગેટ હવે લગભગ 1 મહિનામાં આપણો ટાર્ગેટ પૂર્ણ થવાની તૈયારીમાં છે. એમ જો આ ભગવો આવી ગયો છે પાત્ર ભજવીને, અને ભગાનું પાત્ર આપણે લાંબા ટાઈમ માટે છે ને ભગાનું પાત્ર રાખવાના છે. ને ભગવો ભાઈન પીને આવ્યો હોય ને ગોથા ખાતો હોય ને, જેમ માણસ દારૂ પીધો એમ ભગાને આપણે ભાઈન પીવડાવી છે. કારણ કે દારૂ શબ્દ ખરાબ લાગે એટલે આપણે યુટ્યુબ વાળા આપણને નોટિસ મોકલે, એટલે આપણે ભાઈન શબ્દ રાખ્યો છે, અને ભાઈન પીને ભગવો આવે છે ને એટલે ભગવો પાછો માથાકૂટ કરે. જો યુટ્યુબમાં તમે વિડીયો મૂકો તો મિત્ર ગેરશબ્દ નો આવવા જોઈએ, કારણ કે યુટ્યુબ વાળા આખો વિડીયો તમારો ચેક કરે. મારે હમણાં એક વિડીયો એવો બની ગયો હતો, વિડીયાની અંદર એક પાત્ર જરાક રમતું, જો કે એ નોર્મલી જ હતું, તો એ વિડીયો મારો આખો એને કાઢી નાખ્યો, કેન્સલ કરી નાખ્યો, અને આખો એને વિડીયો મારો ડિલીટ મારી દીધો હતો યુટ્યુબ ઉપરથી. તો તાત્કાલિક મને ખબર પડી ગઈ એટલે મેં સુધારો બધો કરી નાખ્યો. પણ આપણે એના વિરુદ્ધમાં જવાનું, એની પોલિસી આવે, પોલિસીમાં જ આપણે ચાલવાનું હોય. પોલિસી વિરુદ્ધ જાય એટલે જો હવે એડિટિંગ કરવા બેસી ગયા, જો ભગાનું પાત્ર પૂરું થઈ ગયું, અને હું જ્યારે એડિટિંગ કરવા બેહું ને ત્યારે જો આવા શીશા છે ને 2-3 પાણીના ભરીને પી જાવ ને એટલું એડિટિંગ કરું, તો તમે વિચાર કરજો કેટલી વાર હું બેસતો હશો. ઓછામાં ઓછી 3-4 કલાક બેસી. અને જો હવે પાછા આપણે ડેલી ખોલવા વયા ગયા, કારણ કે ડેલી ખોલવી પડે ને, કારણ કે હવે કોક આવી જાય તો ડેલી બંધ હોય તો એમ થાય કેમ બંધ છે ડેલી, એટલે પેલા બંધ કરવી પડે, હવે ખોલવી પડે. જો VN નામનો એપ આવે છે, તમે એપ્લિકેશનમાં જઈને અને એપને ડાઉનલોડ કરી લેજો, ગૂગલ પ્લેમાં જઈને કરી નાખજો, અને પ્લે સ્ટોરની અંદર જઈને VN ની અંદર તમે એડિટિંગ કરવાનું, અને ઇનશોટ ને તમારે ડાઉનલોડ કરી નાખવાનું. ઇનશોટ ની અંદર વોઇસ ચેન્જ થાય, વોઇસ ચેન્જ કરવાના હોય તો ઇનશોટમાં કરવાના, ઇનશોટ ની અંદર, અને ઈ પાછા કમ્પ્લીટ થઈ ગયા પછી એને VN ની અંદર ટ્રાન્સફર કરવાના. VN ની અંદર બધા પાત્ર જેમ વોઇસ ચેન્જ કર્યા હોય, કેની સામે કર્યા છે, એ બધા ગોઠવતું જવાનું. VN ની અંદર વિડીયો મિત્રો બનાવવાના, અને VN માં બનાવ્યા પછી એની અંદર ઓપ્શનો આપેલા હોય કે ઇન્સ્ટાગ્રામ નો વિડીયો, કે આ ફેસબુક નો વિડીયો, કે આ યુટ્યુબ નો વિડીયો, તો એ રીતનો જ બનાવવાનો તમારે. જો હવે મારે જો એડિટિંગ નું કામ પૂરું થઈ ગયું, કારણ કે મેં છે ને થોડુંક સ્પીડ રાખ્યું છે. ચાલો જય સીતારામ, બધા જોજો, જય મહાદેવ.